हेलो मित्रों, बधाने जय श्री कृष्ण, जय माताजी। બધા સવારમાં બ્લોગ ચાલુ કરી દીધો છે ને જો સફાઈ કામ બધી કરી નાખ્યું। ઢોરબોરને બાયણે કાઢ્યા, સફાઈ કામ બધી કરતા હતા। 8:30 વાગી ગયા। અમારા જાનુબેન ને ધમભાઈની તો બધા હજી આરામમાં છે। જો કાલે બપોર પછી પાથરા ફેરવવા વહી ગયા હતા। लगभग 3-4 વીઘાના પાથરા ફેરવા। નાતળમાં જો પાથરા ફેરવવાના છે। ઝાકર બહુ આવ્યો હતો, એટલે પાથરા થોડાક 9-10 વાગે ફેરવી તો સારું રહે। જો આગાહી પાછી બતાવે છે, કંઈ ધ્યાન પડતું નથી કે 7-8 તારીખની આગાહી બતાવે છે। પાછું તો 7-8 તારીખે તો માંડા હુકાઈ રહીએ પાથરા। મિત્રો હુકાઈ નહીં ત્યાં લગણ તો આમાં કઈ રીતનું આપણે કાઢવું? લીલું તો કાંઈ હાલે નહીં। એકવાર તો બધી કોઈથી માર પડ્યો છે। માંડવી નબળી હતી અને વરસાદ જો પલારશે ને તો બધી કોઈથી માર પડશે। હવે એ તો ઢોરના ભાઈ ગવે, જેમ થવું છે એમ થાય। ભૂકો એક બસી જાય તો સારું, કે એટલો ભૂકો પાછો શેઠિયો લઈ નહીં જઈએ, 100%ની વાત છે। અને આપણે દરરોજ ઢોરને આપણે સાચવવાના હોય, કારણ કે એને તો ખબર ન હોય કે કેમ આ બધું થાય। એવું છે ભગવાન। અમારી જાનુડી શું કરતી છે? મીઠી છે કે ઉઠાડી? આજ પરીક્ષા છે એની, થોડીક કંઈક તૈયારી કરે। જેને તો કાંઈ ઓમ વતનમાં પોપટ બોલે છે। હા મિત્રો, પોપટ ને એ બે માણસ હામાં ત્યાં બેઠા છે બંગલે। અમે બે માણસ હામાં બેઠા થઈ જાય અહીંયા। જોવું જ તમારે, સુખ દુઃખની વાતો કરીએ છીએ। કેવું જ કાંઈ તારે? કાંઈ નહીં, કાંઈ બોલતી નથી। હવે કંઈક તમે કોમેન્ટમાં કહો, બોલે તો ભલે। આમ કાબર બેને આવી ગયા છે। જો હાલો વિડીયોમાં બન્યા રહેજો। જો મિત્રો, પોપટ આવી ગયા છે બે માણસ। ત્યાં ઓલો અરીસા જેવું છે ને બારીમાં, ડે નાઇટ કાચ છે। હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ। ચા પાણી પીવા આવ્યા છે। પાથરા ફેરવતા હતા, ચા પાણી પીવા આવ્યા છે। 10:30 વાગ્યા છે। અમારે તમારે જો અમને ચા પાણી બનાવી દીધા છે। તો કેને બનાવ્યો? તને શું વાંધો તું તારું કીધું તું? અમારા છોકરાને ચા પાણી બનાવતા આવડે છે, તો દેતા તો આવડે જ। તો સારું, હાલો મિત્રો ચા પાણી પી લઈ। તમારે પીવું હોય તો આવો। લાઈટ ફેમિલી, કેમ છો બધા? મજામાં જ છો? સ્વાગત છે મારા નવા વ્લોગમાં। અને અત્યારે જો 10:30 જેવું થઈ ગયું છે ને, એને મારા પપ્પાને જો આમ પાથરા ફેરવે છે અહીંયા। અને અમારા ભાઈ છે ને અહીંયા જો। હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં દીશો, કેમ કે અમારા બ્લોગ જોતા હોય મજામાં હોય છે। અને અટાણે છે બેનનું પેલું પેપર, એટલે એ તો રોવા જેવી થઈ ગઈ છે। શું રોવા જેવા ભાઈ? આજે અમારે 2 વાગે વયું આવવાનું છે, આગળ 11 વાગે જવાનું છે, ને અમારા ભાઈને 5 વાગે સુધી રહેવાનું। એને હે ને કાલ પેપર ચાલુ થાય છે એટલે। અને હું તમને એક વસ્તુ દેખાડું। અહીંયા હે ને સંપામાં હે ને ઓલા આવ્યા છે 2 ફૂલ, જો કેવા મસ્ત છે। હજી અહીંયા હવે આવશે, જો કેવા મસ્ત છે। આમાં સુગંધ મસ્ત આવે। આ સફેદ છે ને આપણે ઓલી બાજુ
બધા વાવ્યા છે ને એમાં ગુલાબી કલરના છે. અને અહીંયા આપણું સૂરજમુખી છે. હજી ધીમે ધીમે પાખડીઓ આવે છે તો કાલની એવું બધું છે. અને હું સીધી તમને 2 વાગે મળીશ. મારે તો પણ જવાનું છે ભણવા, પરીક્ષા ભરવા. તો હવે હું સીધી 2 વાગે મળી. ત્યાં સુધી બાય બાય. હાલો મિત્રો, તો જો ઘડિયાળમાં વાગી ગયા છે 12 અને અટલ લગ્ન પાથરા ફેરવતા હતા. હવે વાડીએ આવી ગયા છે. અને જુઓ અમારે પૂરી તુરિયા મોરે છે. અને હું અહીં એને લસણ ફોલી દઉં છું, કારણ કે 12 વાગી ગયા છે, મોડું થોડુંક થયું છે. તો કાંઈ થઈ જાય. લસણ બસણ ફોલી દઉં, એવું પરસું કરી દઉં ને તો કાંઈ રસોઈ પાણી બની જાય. અને એ પછી રસોઈ બનાવશે ને હું જાય ખડ વાટવા. 2-5 બથું વાટી લઉં ખડ, એટલે આખો દી આપણે કંઈ ઉપાધિ નહીં. તો હાલો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો. હાલો મિત્રો, તો જો ખડ વાટવા આવ્યો હતો. અહીંયા ખડબડ વટાઈ ગયું છે, કારણ કે જો શેઠા પારા પૂરા થઈ ગયા. એટલે હવે આ બુલેટ ખડ વાટવાનું છે ને આગળ છે જીવજો. અને થોડું ઘણું ખડ આમે વાવેલું છે. હવે એની માથે જ આપણે તો હાંકવાનું છે. અને હવે થોડુંક કંટ્રોલમાં હાંકવાનું છે. આપણે પહેલાં કઠોળા ભરતા, એમ કઠોળા ભરવાના કંઈ હોય નહીં હવે, કારણ કે કાયમી થોડું જેટલું ખાય એટલું એક નીણ કરવાની હોય. અને લીલાની તો 3-4 બધું વાટી લીધી છે. 4 ઢોર છે, 4ની એક બથ. મિત્રો જો વાદળા તો જો ગટા ટોપ થઈ ગયા ભાઈ. કોઈથી પાથરા પડ્યા, જીવ બરીને અડધો રહ્યો આમાં. આ ઢોરનું પેટમાં ભરે છે, બાકી માંડવી તો આમાં કાંઈ બહુ કાંઈ છે નહીં. 15 વીઘાની માંડવી છે ને, લગભગ 7 ખાંડી થાય તો સારું એવું છે બધું. તો હાલો કન્ટિન્યુ બન્યા રહેજો. હાલો મિત્રો, તો જો ઢોર બોરને નીંદ નાખી દીધી છે. અને હવે લગભગ જો જમવાનો ટાઈમિંગ થઈ ગયો છે. 12:30 તો વાગી ગયા છે. તો આપણે જઈએ, જો થઈ ગયું તો જમી લઈ. વાદળા પણ જોરદાર થઈ ગયા. જો મિત્રો રાત 12:30 થયા છે. થઈ ગયું. સોયાબીન પાછળવાળાનું થોડુંક આગતર હતું ને, આવતું હતું. હવે આમાં જો વરસાદ આવે ને તો લીલા જો સોયાબીન ઉગતા હોય તો આની દિશા શું થાય? વટાણા તો લાઈમાં આપવું હોય ને તો હાલે એવું છે. હવે એને તો શું કરવું હોય ભાઈ, રામ જાણે. હાર્વેસ્ટર મારવું હોય કે પછી વાઢવા હોય. સારું હાલો, જમવાનું થઈ ગયું છે, જમી લઈએ. જમવામાં જો તુરિયાનું શાક ને દહીં ને ડુંગળી ને બાજરાના રોટલા ને એવું છે. તો હાલો, જમવાનું બાકી હોય તો આવો જમી લે ભેગા. તો મિત્રો, હું પરીક્ષા ભરીને વહી આવી છું. 2 થઈ ગયા છે. અને મને સીધી જાય કબૂતરા ઉડાડવા છે. જા કબૂતરા અહીંયા છે, મસ્તના બેઠા છે. આ માંડવી ખાઈ દે, બીજું કંઈ નહીં, એટલે તગડવા પડે. આપણે આડિયાને ઉડાડીએ. અમારા ભાઈ હજી આવ્યા નથી. ત્યાં 5 વાગે આવવાનું છે. કાલે વહી આવશે 1 વાગે. અહીંયા બેઠા શાંતિથી. આડિયા આમ જઈને બેસે કેવા મસ્તના. હવે આમથી આમ જઈને બેસે. જો હારી માસીને બેઠા.
મને માંડવી ખાવાનું બધા આજે માંડવી મસ્ત છે આપણે એક તો ખાઈ લઈશ પેપર તો બહુ અઘરું હતું ભાઈ અડધું પેપર હજી થોડુંક બાકી રહી ગયું 2-3 પ્રશ્નો કારણ કે ટાઈમ પૂરો થઈ ગયો 4-5 લીધેલા જ હતા નકરા પ્રશ્નો થોડું રહી ગયું છે મારું પેપર ઓમ હેલું હતું ને ઘરું હતું આખરી આપણે વહી આવ્યા 2 વાગ્યા અત્યારે હાથી થયા તો મિત્રો અત્યારે વાગ્યા છે 5 અને જો અત્યારે 5 વાગ્યાનો શા કરી નાખ્યો છે બધા શા પીવા બેસી ગયા છે તો હાલો બધા શા પીવા અને આજનો બ્લોગ એન્ડ કરીએ કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કાલે મળીશું એક નવા બ્લોગમાં